નમસ્કાર મિત્રો, હું છું જયશ્રી કાનાવત. પલ નેલ અને બ્રાઇડલ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. આજે હું હેરફોલ માટેની ટિપ્સ લાવી છું. ઘણા બહેનો મારી પાસે આવે છે અને કહે છે, મેમ અમારા ઘણા શેમ્પૂ ફેરવી નાખ્યા પણ હેરફોલ ખરવાનું બંધ નથી થતું. તો ખાસ એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે જે બહેનો પૂછતા હોય કે અમે શેમ્પૂ ઘણા ફેરવી નાખી દઈએ પણ હેરફોલ થવાનું બંધ નથી થતું. તો આ મારી સાથે પણ થયું હતું કે મેં પણ શેમ્પૂથી વિચાર્યું કે શેમ્પૂથી મને હેરફોલ બંધ થઈ જશે, પણ એનું મેં છે ને કારણ ધ્યાનથી વિચાર્યું કે ભાઈ હેરફોલ કેમ બંધ નથી થતા. તો એના માટે મેં મારા હેરને ખવડાવવાનું ચાલુ કરી નાખ્યું. તમને વિચાર આવશે કે હેરને ખવડાવવાનું હોય? હા, હેરને પણ ખવડાવવું પડે. કે હેરમાંથી પ્રોટીન ને આયરન ઘટે ને એટલે તમારા હેરફોલ થવાના જ છે. અંદરથી જે તમારે ઘટે છે તો બહારથી તમે કરાકર કરશો, શેમ્પૂ ફેરવશો ને આ કરશો ને તો કે હેરફોલ ખરવાનું બંધ નહીં થાય કે. તો એના માટે પનીર છે, દહીં છે, છાશ છે, દૂધ છે એ પીવાનું ચાલુ કરી નાખો. અને લીલા પાંદડાવાળા આયરન માટે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ છે, પાલક છે, મેથી છે, એવા બધા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ચાલુ કરો. ફ્રૂટ ચાલુ કરો. અને ખાસ કરીને 4-5 બદામ રાતે પલાળી અને સવારે નૈણા કોઠે ખાઈ જાઓ. એનાથી ઘણો ફેર પડશે. મારે 15-20 દિવસમાં જ હેરફોલ કેટલો, જ્યારે કોરોના હતો ને ત્યારે થતા હતા એવા હેરફોલ મને થતા હતા, પણ 20 દિવસમાં મારે હેરફોલનો કંટ્રોલ આવી ગયું. અને એવું વિચારું કે ખાલી શેમ્પૂથી તો કાંઈ પચતું જ નથી ને, અંદરથી એ પણ આપણને ઘટતું હોય એટલે જ આપણા હેરફોલ થતા હોય. એટલે ખાલી શેમ્પૂથી કાંઈ નથી પચતું. એના માટે તમારે તમારા પ્રોટીન ને આયરન એ બધું હેરને ખવડાવવું પડે. અને બધાની માટે એક જ શેમ્પૂ નથી હોતા. હા, પ્રોટીન હેર આપણા પ્રોટીનના બનેલા છે. જો કેમિકલ વગરનું પ્રોટીનનું શેમ્પૂ યુઝ કરશો ને તો તમને વાંધો નહીં આવે. બાકી તમે આ શેમ્પૂનું ઓલા શેમ્પૂ, હું કોઈ કંપનીના નામ દેવા નથી માગતી, પણ જે પ્રોટીનના આપણા હેર બનેલા છે ને તો એમાં આપણને પ્રોટીનનું શેમ્પૂ જ કામ આવશે. ખાલી અલગ અલગ શેમ્પૂ ફેરવશો તો કાંઈ મેળ નહીં પડે. જો તમારે આવી જ તમારે હેરની કાંઈ સમસ્યા હોય તો અમારા પલ બ્રાઇડલ સ્ટુડિયોમાં કોન્ટેક્ટ કરો. અને આવી હેરની ને સ્કિનની ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ.